તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાયા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે. ખરેખર આ વાત ખૂબ જ વિચારવા જેવી છે. ફરીથી બોલું છું કે તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાયા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે. જ્યારે આપણે સફળ હોઈએ છીએ ત્યારે લોકો માને છે કે આ તો બધું જાણે જ છે, એટલે બહુ ઓછા લોકો સાચી સલાહ આપે છે. પણ જ્યારે મુશ્કેલી આવે, ધંધામાં નુકસાન થાય, નોકરી જાય કે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે દરેક વ્યક્તિ સલાહકાર બની જાય છે. એટલે જીવનમાં દરેકની સલાહ સાંભળવી નહીં, પરંતુ સમજદારીથી યોગ્ય સલાહ પસંદ કરવી. ઉદાહરણ આપું, એક વેપારીનો ધંધો ખૂબ સરસ ચાલતો હતો. ત્યારે કોઈ સલાહ આપવા આવતું નહોતું, પણ 1 વર્ષ પછી ધંધામાં નુકસાન થયું. પછી લોકો કહેવા આવવા લાગ્યા કે આ ધંધો બંધ કરી દે, અમને તો પહેલેથી જ ખબર હતી કે આમાં નુકસાન જ જશે. તારી પાસે આવડત નથી, બીજો ધંધો કર, ભાગીદારી કર, લોન લઈ લે. દરેકની અલગ અલગ સલાહ. જો તે દરેકની વાત માનશો તો વધુ નુકસાન થાય. તેણે અનુભવી લોકોની સલાહ લીધી અને ધંધો ફરી ઊભો કર્યો. એટલે કહેવાનો મતલબ છે કે ખરાબ સમયમાં સલાહ આપનાર ઘણા મળે, પરંતુ સાચો માર્ગ બતાવનાર થોડાક જ મળે. બીજું એક ઉદાહરણ આપું. એક વિદ્યાર્થી 90% માર્ક્સ લાવતો હતો. ત્યારે બધા કહેતા હતા કે વાહ, બહુ સરસ. પરંતુ 1 વર્ષે તે નાપાસ થયો અને પછી તો લોકોની લાઈન લાગી ગઈ કે એ તો મોબાઈલ વધારે વાપરે છે, મિત્ર ખરાબ છે, તું ભણી શકતો નથી, તારી પાસે ટેલેન્ટ નથી. પણ કોઈએ તેની વાસ્તવિક સમસ્યા સમજવાનો પ્રયાસ જ ન કર્યો. એક શિક્ષકે તેને પ્રોત્સાહન આપ્યું, પછી તે ફરી મહેનત કરીને સફળ થયો. તો કહેવાનો મતલબ છે કે ટીકા કરવી સહેલી છે, માર્ગદર્શન આપવું મુશ્કેલ છે. ત્રીજું ઉદાહરણ આપું, થોમસ આલ્વા એડિસનનું. હજારો વખત નિષ્ફળ ગયા. લોકો કહેતા કે છોડી દે, પણ તેમણે કહ્યું, હું નિષ્ફળ નથી ગયો, મેં હજારો એવી રીતે શોધી છે જે કામ નથી કરતી. એટલે ગમે ત્યારે એક શોધ તો મારી સફળ થશે જ. જો તેઓ લોકોની સલાહ સાંભળીને અટકી ગયા હોત તો કદાચ આજે દુનિયા કંઈક અલગ જ હોત. ચોથું ઉદાહરણ આપું, ક્રિકેટરનું. એક ક્રિકેટર સતત સદી ફટકારે અથવા તો ખૂબ જ સારા એવા રન મારે તો બધા ખૂબ તાળીઓ પાડે. પણ 2 મેચમાં ખરાબ રમે એટલે લોકો કહે, હવે તેનો સમય પૂરો થયો, તેને ટીમમાંથી કાઢી નાખો, એને આ નંબર ઉપર ના ઉતારાય, એને 4થા કે 5મા નંબર ઉપર જ ઉતારાય, આ બેટિંગનો ખેલાડી નથી. અને થોડા દિવસ પછી એ જ ખેલાડી ફરી જ્યારે સદી ફટકારે તો પછી એ જ લોકો પાછા વખાણ કરે. એટલે કહેવાનો મતલબ છે કે લોકોની સલાહ ઘણીવાર પરિણામ પ્રમાણે બદલાય છે, સત્ય પ્રમાણે નહીં. એટલે જીવનનો સૌથી મોટો પાઠ તો એ છે કે જ્યારે તમારો ખરાબ સમય ચાલતો હોય ત્યારે દરેકની સલાહ ન લો, દરેકની ટીકા દિલ પર ન લો, લોકો શું કહે છે એમાં ન ફસાવ. પરંતુ અનુભવી વ્યક્તિને પૂછો, ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાની મહેનત ચાલુ રાખો અને ધીરજ રાખો. ખરાબ સમય એ ઓળખાણ કરાવે છે કે કોણ સાચો માર્ગદર્શક છે, પણ કોણ માત્ર સલાહકાર છે. દરેક સલાહ સાંભળો, પરંતુ નિર્ણય તમારી સમજ અને અનુભવથી લો. લોકોના શબ્દોથી નહીં, પોતાના સંકલ્પથી જીવન બદલાય છે. આ મુદ્દાઓ ખૂબ જ જરૂરી છે કે લોકોના શબ્દોથી નહીં, પોતાના સંકલ્પથી જીવન બદલાય છે.